વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે અને જેના કારણે ટ્રાફિક સમસ્યા વધી છે। જે ડિસ્ટન્સ 15 મિનિટમાં કાપવાનું હોય તે ડિસ્ટન્સ કાપવા માટે હવે 45 મિનિટ લાગે છે। આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। વધુ એક ઘટના સામે આવી છે જેમાં દુલ્હન લગ્ન માટે જઈ રહી હોય ને જેને લઈને આ દુલ્હન ટ્રાફિકમાં ફસાય છે। ટ્રાફિકમાં ફસાતા તેને એક અજાણ્યા એક્ટિવા ચાલકની મદદ લીધી અને પાર્ટી પ્લોટ સુધી તો પહોંચી, પરંતુ જે ડિસ્ટન્સ 15 મિનિટમાં કાપવાનું હોય તે ડિસ્ટન્સ કાપવા માટે 45 મિનિટનો સમય લાગે છે। હવે લગ્નનું મુહૂર્ત જઈ રહ્યું હતું તે માટે આ દુલ્હને એક્ટિવા ચાલકની મદદ લીધી, પરંતુ આ પાર્ટી પ્લોટ સુધી પહોંચી તે દરમિયાન સમય વધી ગયો હતો ને જેના કારણે આ યુવતીએ લગ્નનું ફોટોશૂટ પણ ન કરાવી શકી। એકચ્યુઅલી હું પાર્લરથી રેડી થઈને ઘરે આવી, ઘરેથી પછી જતી હતી હું, કેમ કે ટાઈમ થઈ ગયેલો અને બારાત ઓલમોસ્ટ આવવાની હતી। થોડો ટાઈમ હતો મારી પાસે તો હું ફોટોશૂટ કરવાનું હતું, તો ફોટોશૂટ તો થયો નહીં કેમ કે ટ્રાફિક એટલો બધો હતો। વન વે હતો કેમ કે એક સાઈડ બધું ખોદી નાખેલું હતું અને જે વન વે હતો ત્યાં 3 બસ ફસાઈ ગઈ હતી, એટલે કોઈ બસને જવાની જગ્યા નહોતી એકચ્યુઅલી, અને એટલે મારી ગાડી બી ત્યાં સ્ટક થઈ ગયેલી। એટલે મારે પછી છેલ્લે એવું કરવું પડ્યું કે કોઈ રેન્ડમ લોકોને બોલાવીને મારે એક્ટિવા પર જવું પડ્યું। એટલે એક એક્ટિવા પર હું હતી, એક એક્ટિવા પર મારી મમ્મી હતી અને બીજા એક્ટિવા પર મારો ભાઈ હતો। એટલે એવી રીતે અમે પાર્ટી પ્લોટ પહોંચ્યા હતા। એટલે થોડું સિચ્યુએશન થોડી ટેન્સ હતી કેમ કે બારાત આવી ગઈ હતી અને મારા ફેમિલીમાંથી જ કોઈ રિચ્યુઅલ્સ કરવા ના હોય તો પછી ના સારું, અપમાન જેવું લાગે અને મુહૂર્ત બી સાચવવાનું હતું। હા, એટલે ખાડા ખોદો તો સમયસર થોડું પૂરવાનું બી રાખો કેમ કે એ ટાઈમે કદાચ એમ્બ્યુલન્સ હોત તો એ સિચ્યુએશન ડિફરન્ટ થઈ શકતી હતી, કેમ કે મારા લગ્ન તો મુહૂર્ત વગર બી થઈ શકતા હતા પણ કોઈનું જીવ જતું રહેતું અગર લાઈફ એન્ડ ડેથ સિચ્યુએશન હોત તો। ભાઈ કાકા મારા ઘરથી નોર્મલ છે 15 to 20 મિનિટ્સ, પણ એ ટાઈમે મને મોર દેન 1 hour લાગ્યો કેમ કે 45 મિનિટ સુધી તો હું ટ્રાફિકમાં જ હતી અને પછી હું ગઈ એની બીજી 15-20 મિનિટ બાઇકમાંથી, એટલે કલાક ઉપર તો થઈ જ ગયેલો અને ફોટોશૂટ તો થયો નહીં થયો। ફોટો લગ્નનો તો જે પર્સનલ ફોટોશૂટ થયો છે તો નહીં થયો કેમ કે મુહૂર્ત સાચવવાનું હતું।